ચાલો મિત્રો, ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટની અંદર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આના પછીનો આગલો વાક્યનો પ્રકાર જોઈએ. લેટવાળા પરવાનગી સૂચવતા વાક્યો. તમને ખ્યાલ છે આની પહેલાના લેક્ચર તમે જે જોયેલા હશે તેમાં આપણે એસર્ટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ અને છેલ્લે લાસ્ટમાં હમણાં એક્સક્લેમેટરી 4 વાક્યોના પ્રકાર જોયા જે અગત્યના હતા. ત્યાર પછી ક્યારેક રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે પરવાનગી દર્શાવતું વાક્ય પણ આવતું હોય છે. બરાબર છે? તો પરવાનગી દર્શાવતું વાક્ય છે એ લેટવાળું, એને કઈ રીતે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરે અથવા તો એમને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રખાય છે તો એના માટે જોઈએ. લેટવાળા 2 પ્રકારના વાક્ય હોય છે, એટલે લેટ, મી, હિમ, હર અને લેટસ. આ 2 થોડા જુદા પડે છે. આપણે જોઈએ એની અંદર કે ભાઈ લેટવાળા પરવાનગી સૂચવતા વાક્યોની ઓળખ બીજી આ રીતે પણ થોડી થઈ શકે કે ભાઈ લેટ મી, લેટ હિમ કે લેટ હર થી શરૂ થતા પરવાનગી સૂચવતા વાક્યો. બરાબર છે? કેવા વાક્યો? લેટ મી, લેટ હિમ કે લેટ હર થી શરૂ થતા પરવાનગી સૂચવતા વાક્ય જ્યારે રિપોર્ટેડ સ્પીચની અંદર આવેલા હોય છે ત્યારે તેને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવા છે તો બીજી કઈ બાબત ધ્યાનમાં રખાય. તો સૌપ્રથમ તમને ખ્યાલ છે કે વાક્યનો પ્રકાર બદલે છે ત્યારે રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શન બદલતા હોય છે. અહીંયા આપણે જોઈએ કે કયું નવું રિપોર્ટિંગ વર્બ આવે છે અથવા તો કન્જક્શન આવે છે અને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં. આ સહેલો અને નાનો ઈઝી વાક્યનો પ્રકાર છે. ફરીથી લેટ મી, લેટ હિમ કે લેટ હર થી શરૂ થતા પરવાનગી સૂચવતા વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે? તો કે ઇનડાયરેક્ટ કરતી વખતે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે કેના બદલે? રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે કયું રિપોર્ટિંગ વર્બ લઈ શકાય? તો કે એક પ્રકારમાં પરવાનગી રહેલી છે ને એટલે તમે રિક્વેસ્ટેડ લખી શકો. સેડ ટુ ને બદલે રિક્વેસ્ટેડ, ટોલ્ડ કે આસ્ક્ડ લખી શકાય છે અથવા તો વપરાય છે. રિપોર્ટિંગ વર્બ કયું? રિક્વેસ્ટેડ, ટોલ્ડ અથવા આસ્ક્ડ. ત્રણમાંથી કોઈ પણ તમે લઈ શકો છો. ઓલમોસ્ટ એકબીજાની જગ્યાએ વાપરી શકાય છે. અથવા તો આ ઉપરાંત કદાચ આજ્ઞાર્થ વાક્યને રિલેટેડ આજ્ઞાર્થ વાક્યના જે રિપોર્ટિંગ વર્બ છે એમાંનું પણ કોઈ ભાવાર્થ પ્રમાણે લાગુ પડતું હોય તો એ પણ આપણે લઈ શકીએ છીએ કે જે આજ્ઞાર્થ વાક્યની અંદર આપણે વાપરેલા હતા એ રિપોર્ટિંગ વર્બ પણ અહીંયા રિપીટ કરી શકાય છે. એટલે રિપોર્ટિંગ વર્બ થઈ ગયા આ ત્રણમાંથી કોઈ એક. સેમ એવી જ રીતે કન્જક્શન કયું લઈ શકાય છે? તો કે સંયોજક તરીકે જો વાક્ય હકાર હોય તો ટુ અને વાક્ય નકાર હોય તો બરાબર છે. આજ્ઞાર્થ વાક્યની જેમ જ કન્જક્શન વાક્ય હકાર હોય તો ટુ અને વાક્ય નકાર હોય તો ડોન્ટ ને દૂર કરી. બરાબર છે? ડુ નોટ કે ડોન્ટ ને દૂર કરી નોટ ટુ વડે જોડવું. બરાબર છે? સંયોજક તરીકે વાક્યને ટુ કે નોટ ટુ લેવાનું હોય છે. કયું લેવાનું હોય છે સંયોજક? જો વાક્ય હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ વડે જોડવું અથવા તો ટુ કે નોટ ટુ વપરાય છે. આજ્ઞાર્થ વાક્યમાં પણ મિત્રો આ જ કન્જક્શન લેતા હતા. આજ્ઞાર્થ વાક્ય પ્રમાણે જ બને છે, જેવો જ પ્રકાર છે, ખાલી તમને મેં અલગથી લઈને સમજાવ્યો છે. આજ્ઞાર્થ વાક્યની સાથે પણ આપણે જોઈ શકીએ છીએ. એમાં પણ એક લેટવાળું વાક્ય આપણે એક્ઝામ્પલ જોયું હતું. બરાબર છે? ટુ કે નોટ ટુ. બસ આ સિવાય બીજો કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થતો. એક એક્સ્ટ્રા આ 2 જોયું આપણે. રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શન 2 ખાસ જોવાનું હોય છે વાક્યનો પ્રકાર બદલે ત્યારે. આ 2 વસ્તુ જોયા પછી એમ પણ લઈ શકાય આ ઉપરાંત રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આવેલ શબ્દ કયો શબ્દ? કે લેટ. રિપોર્ટેડ સ્પીચના વાક્યની શરૂઆત જ લેટ થી થયેલી હોય છે એટલે રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આવેલ શબ્દ લેટ ને બદલે allow કે permit
અલાવ કે પરમિટ પણ કીધું છે પણ વાપરી શકાય છે. અલાવ કે પરમિટ પણ વાપરી શકાય છે. અલાવ કે પરમિટ પણ વાપરી શકાય છે એમ કીધું. એનો મતલબ કે લેટ નું લેટ રાખવું હોય તો પણ ચાલે. બરાબર છે. લેટ ને બદલે અલાવ લખો તો બી ચાલે, પરમિટ લખો તો પણ ચાલે. ત્રણેયનો મીનિંગ કેવો થાય છે? સરખો જ થાય છે. ત્રણેયનો અર્થ સરખો જ થાય છે. અને બાકી નિયમ મુજબ ફેરફાર કરી ઇનડાયરેક્ટ કરવું. બરાબર છે. બાકીના જે નિયમ એટલે જે સમયસૂચક શબ્દ કે સર્વનામમાં જે કંઈ પણ ફેરફાર થતા હોય છે એ કરવાના હોય છે. કાર ફેરફાર અહીંયા પણ આજ્ઞાર્થ વાક્યની જેમ થતા હોતા નથી, કારણ કે હજી પરમિશન લેવાની હોય છે. પરમિશન લેવાની હોય છે એટલે કાર્ડ ચેન્જ કરી દો તો પરમિશન મળી ગઈ કહેવાય, એટલે કાર્ડ ફેરફારનો કોઈ જરૂરત નથી. બરાબર છે. તમે કન્જક્શન તરીકે ટુ કે નોટ ટુ લીધું હોય તો એના પછી આવતું ક્રિયા પછી ઇન્ફિનિટિવ જ બને છે, એટલે એના કાર્ડમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. સાવ સહેલું અને સિમ્પલ રેફરન્સ રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શન. બરાબર છે. સંયોજન આ બે કેના જેવા છે? આજ્ઞાર્થ વાક્ય જેવા જ છે. અને લેટ નું લેટ રાખો, અલાવ લખો કે પરમિટ લખો તો પણ ચાલે છે. ચાલો હવે એના રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોઈએ એક બે. મહેશ said to her mother. કોણ કોને કહે છે? તો કે અહીં મહેશ, બરાબર છે, કોને કહે છે? તેની માતાને કહે છે. said to her mother, let me play in our. બે ચાર એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. બરાબર છે. પરવાનગી દર્શાવતા વાક્યને અનુરૂપ કે મહેશ said to her mother, let me play an hour. મને an hour, બરાબર છે, 1 કલાક રમવા આપ. તો ત્યારે અહીં તમે જોઈ શકો છો મહેશ તેની માતાને કહે છે, એટલે મહેશ રિપોર્ટર. ઓકે. મહેશ said to નું આપણે શું કરશું? તો કે મહેશ એના મધરને let me play an hour, 1 કલાક રમવું છે. આપણે કંઈ પણ રમવું છે કે અથવા બીજો કોઈ ટાઈમ છે સ્પેન્ડ કરવો છે તો આપણે આપણા મધર કે ફાધરને પૂછતા હોય તો એલ્ડર બ્રધર સિસ્ટરને પૂછીએ તો હંમેશા કેવો ભાવાર્થ હોય છે? પરવાનગીનો હોય છે. બરાબર છે. એટલે રિક્વેસ્ટેડ લઈએ. મહેશ રિક્વેસ્ટેડ her mother. મહેશ રિક્વેસ્ટેડ her mother. આજ્ઞાર્થ વાક્ય કેવું છે? હકાર વાક્ય છે, એટલે કન્જક્શન ટુ. કન્જક્શન શું હોવું છે? ટુ. લેટ નું લેટ રાખીએ તો પણ ચાલે છે. લેટ એની જગ્યાએ અલાવ લખવું હોય તો પણ લખી શકાય. લેટ અલાવ, લેટ પરમિટ લખવું હોય તો પણ લખી શકાય. અને લેટ નું લેટ રાખો તો પણ કશો વાંધો નથી. ટુ લેટ. મી પ્રથમ પુરુષ, તો કોના પ્રમાણે? સર્વનામ ફેરફાર થયો ને. મી પ્રથમ પુરુષ તો બોલનાર પ્રમાણે. બોલનારમાં કોણ છે? મહેશ. મી કઈ વિભક્તિ? કર્મ વિભક્તિ. તો મહેશનું કર્મ વિભક્તિ શું થાય? તો કે હિમ. લેટ હિમ. જો કે હવે સર્વનામ ફેરફાર, કાર ફેરફાર, સમયસૂચક શબ્દમાં થતા ફેરફાર તો તમને બધાય આવડે જ છે. બરાબર છે. ટુ લેટ હિમ પ્લે. પ્લેનું પ્લે જ રહેશે, પ્લેડ કરવાનું નથી. પ્લે એન ઓવર. સૌથી સહેલામાં સહેલા વાક્યો હોય તો પરવાનગી દર્શાવતા વાક્યો છે. બરાબર છે. ટુ લેટ હિમ પ્લે એન ઓવર. બની ગયું કે નહીં વાક્ય? આ રીતે. પછીનું જોઈએ બીજું એક્ઝામ્પલ. The principal said to Mr. Joshi. જો the principal, અહીંયા મહેશ છે એની માતાને કહેતો હતો, અહીંયા પ્રિન્સિપલ છે. પોસ્ટ તમારે જોવાનું છે. પોસ્ટના આધારે તમને ખબર પડી જાય કે શું આવશે એમ. The principal said to Mr. Joshi, let the children go early. Let the children go early. બાળકોને વહેલા જવા દો. બરાબર છે. આવી પરમિશન, પરવાનગી કોણ આપે છે? પ્રિન્સિપલ મિસ્ટર જોશી. ને મિસ્ટર જોશી છે એ ટીચર હોઈ શકે, એને કહે છે લેટ ધ ચિલ્ડ્રન ગો early. ચાલો, આવું વાક્ય છે, લેટ થી શરૂ થતું વાક્ય છે. બરાબર છે. પછી નામ હોય કે સર્વનામ હોય ગમે તે આવી શકે. ત્યારે તેનું આપણે ઇનડાયરેક્ટ કરવું છે. તો ધ પ્રિન્સિપલ said to નું શું કરશું? પ્રિન્સિપલે મિસ્ટર જોશીને કહ્યું તો અહીંયા પરવાનગીની વાત નથી આવતી, ચોખ્ખું દેખાય છે. રિક્વેસ્ટ નથી કે તમે બાળકોને વહેલા જવા દો. પ્રિન્સિપલ છે ને, પોસ્ટ જો પ્રિન્સિપલ એના સ્ટાફને, ટીચરને કહે તો ત્યારે જનરલી ટોલ્ડ કે આસ્ક્ડ, બેમાંથી ગમે તે લઈ શકાય. બરાબર છે. આસ્ક્ડ પણ ચાલે. બરાબર છે. પ્રિન્સિપલ આસ્ક્ડ મિસ્ટર જોશી અથવા ટોલ્ડ, બેમાંથી બેનો મીનિંગ સરખો જ રહ્યો. ટુ કન્જક્શન ટુ, પછી લેટ નું લેટ રાખી ચાલે. અલાવ લખવું હોય તો લખી શકાય. આપણે લેટ ને બદલે અલાવ લખવું છે માની લો કે, તો આમ લખી શકાય. જો ટુ અલાવ. બરાબર છે. ટુ અલાવ
ધ ચિલ્ડ્રન ગો અર્લી. ધ ચિલ્ડ્રન ગો અર્લી. બની ગયું કે નહીં આ રીતે વાક્ય? ધ પ્રિન્સિપલ આસ્ક્ડ મિસ્ટર જોશી. કંજક્શન શું લીધું? ટુ અલાઉ ધ ચિલ્ડ્રન ગો અર્લી. ચાલો આના પછીનું જોઈએ. ત્રીજું, મધર સેડ ટુ હિઝ સન. બરાબર છે? મધર સેડ ટુ હિઝ સન. અહીંયા માતા છે તેના સનને કહે છે. બરાબર છે? મહેશ છે તેની માતાને પૂછતો હતો તો વિનંતી હતી, તો રિક્વેસ્ટ લીધું. બરાબર છે? માતા છે તેના સનને કહે છે. શું કહે છે? તો કે ભાઈ અહીંયા એવું કહે છે કે ભાઈ જેવાનો ભાવાર્થ આપણે ગમે તે લઈ શકીએ. માની લો કે નાનું બાળક હોય, બરાબર છે, માતા તેના સનને કહે છે અને એના બે સંતાનો હોય છે તો મોટું વર્ક કરતું હોય છે, તો આપણે શું કહી શકાય? ડોન્ટ ડિસ્ટર્બ. આપણે નકાર વાક્ય લેવું હોય, ડોન્ટ ડિસ્ટર્બ હિમ. ચલો હું કીધું, મધર સેડ ટુ હિઝ સન ડોન્ટ ડિસ્ટર્બ હિમ. એક સનને કહે છે નાના બાળકને કે મોટું જે છે, બરાબર છે, સંતાન એ વર્ક કરે છે, પોતાનું કંઈક વર્ક કરે છે, તો ત્યારે એને ડિસ્ટર્બ નથી કરવાનું. આવી વાત કરે છે તો કયા પ્રકારની પરવાનગી સમજવી? બરાબર છે? અથવા તો કયા પ્રકારનું ભાવા સમજવું, અથવા કયા પ્રકારની આજ્ઞા? તો કે મધર. જનરલી અહીંયા નાનું બાળક છે એટલે રિક્વેસ્ટેડ એ લખી શકાય અને ટોલ્ડ કહી શકાય. ટોલ્ડ હિઝ સન. પણ આપણે રિક્વેસ્ટને બદલે ટોલ્ડ એટલા માટે લઈએ કે માતા છે તેના સંતાનને જનરલી વિનંતી કરવા કરતા કહેતી હોય છે. એટલે મધર ટોલ્ડ હિઝ સન. પછી કંજક્શન શું લેશું? નકાર વાક્ય છે એટલે કંજક્શન આવશે નોટ ટુ. હવે છે ડોન્ટ નીકળી જશે. નોટ ટુ ડિસ્ટર્બ. નોટ ટુ ડિસ્ટર્બ હિમ. હિમ ત્રીજો પુરુષ, ત્રીજા પુરુષ સર્વનામ છે એટલે નો ચેન્જ. ખ્યાલ આવ્યો તમને? તો આ થયા લેટ વાળા પરવાનગી સૂચવતા વાક્યો કે જેની શરૂઆત લેટ મી, લેટ હિમ કે લેટ હર થી ઓલમોસ્ટ કે મોટે ભાગે થયેલી હોય છે. બરાબર છે? અને એમાં એનું રિપોર્ટિંગ વર્ક રિક્વેસ્ટેડ, ટોલ્ડ કે આસ્ક્ડ લેવું. ત્યાર પછી કંજક્શન છે એ ટુ અથવા તો વાક્ય નકાર હોય તો નોટ ટુ લેવું. ખ્યાલ આવ્યો તમને? એ પ્રમાણે. અને લેટને બદલે તમે ક્યારેક અલાઉ કે પરમિટ પણ લઈ શકો છો. અને લેટનું લેટ રાખો તો કોઈ જો વાંધો નથી. એવા બે ત્રણ એક્ઝામ્પલ જોયા એટલે રેફરન્સ સાથે એક્ઝામ્પલ પણ થઈ જાય કે જેની એક્સરસાઇઝ કદાચ મિક્સમાં આવે તો આપણે આરામથી સોલ્વ કરી શકીએ. પરવાનગી દર્શાવતા લેટવાળા વાક્યો છે એ તમને આજ્ઞાર્થ વાક્યની સાથે પણ આવે તો પણ તમે બે કોમન જ છે, બેમાં કંજક્શન પણ કોમન છે, રિપોર્ટિંગ વર્ક પણ કોમન છે, એટલે બે સારી રીતે અને સહેલાઈથી સોલ્વ કરી શકો. બરાબર છે? આટલું તમે પહેલા વ્યવસ્થિત લખી લ્યો. બરાબર છે? ત્યાર પછી આપણે છે લેટ્સ વાળા પરવાનગી વાક્ય જોઈએ. ચાલો મિત્રો, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આગળ આપણે હમણાં જોયેલું લેટ વાળા પરવાનગી દર્શાવતા વાક્યો. હવે એના પછીનો વાક્યનો પ્રકાર. બરાબર છે? વન બાય વન વાક્યના પ્રકાર જોતા જાય છે કે જે રિપોર્ટેડ સ્પીચની અંદર એસર્ટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ, એક્સક્લેમેટરી, ત્યાર પછી આપણે જોયા પરવાનગી દર્શાવતા વાક્યો અને હવે જોઈએ લેટ અસ અથવા તો લેટ્સ થી શરૂ થતા, બરાબર છે, દરખાસ્ત વાક્ય. કેવા વાક્યો? તો કે દરખાસ્ત વાક્ય. એનું શોર્ટ ફોર્મ આમ પણ શરૂ થતું હોય છે લેટ્સ વાળા દરખાસ્ત વાક્ય. તો રિપોર્ટેડ સ્પીચની અંદર આવેલા લેટ્સ વાળા દરખાસ્ત વાક્યનું ઇન્ડાયરેક્ટ કરવું હોય તો કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી પડે? એના માટે આપણે જોઈએ સૌપ્રથમ, જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય લેટ્સ વાળું દરખાસ્ત વાક્ય હોય તો ત્યારે, બરાબર છે, તો ત્યારે તેનું ઇનડાયરેક્ટ કરતી વખતે, તો ત્યારે તેનું ઇનડાયરેક્ટ કરતી વખતે સૌપ્રથમ શું કરવાનું હોય છે? હવે તો સહેલું, તમને ખાલી વાક્યનો પ્રકાર બદલો એટલે રિપોર્ટિંગ વર્બ અને કંજક્શન અથવા તો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં થતા માઇનોર એક બે નિયમ જ જોવાના હોય છે. એ જ ફેરફાર જોવાની તમારી આતુરતા હોય છે. બાકી બધો જ ફેરફાર જે છે, સર્વનામ ફેરફાર, કાળ ફેરફાર, સમય સૂચક, આ તો તમને આવડે જ છે કેમ કે આપણો આ પાંચમો છઠ્ઠો ફેરફાર છે. બરાબર છે? વાક્યનો પ્રકાર છે. તેનું ઇનડાયરેક્ટ કરતી વખતે સૌપ્રથમ બોલનાર દર્શાવી એટલે કે રિપોર્ટર મૂકી, બોલનાર દર્શાવી રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે
કેના બદલે? રિપોર્ટિંગ વર્બ said to ને બદલે proposed to કે suggested to. proposed to કે suggested to. બરાબર છે? બે જ રિપોર્ટિંગ વર્બ અહીં આવશે. કયું વપરાય છે? proposed to અથવા તો suggested to વપરાય છે. રિપોર્ટિંગ વર્બ said to ને બદલે શું લેવાનું છે? proposed to અથવા તો suggested to. મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો, દરખાસ્ત વાક્યમાં to સાથે લખવાનું કમ્પલસરી છે. suggested to લખો યા તો proposed to લખો. બેનો જાજો કંઈ માઇનોર ડિફરન્સ છે, કંઈ ખાસ જાજો એવો ડિફરન્સ નથી. બોલનાર સાંભળનારને કોઈ સજેશન કરતો હોય તો suggested to લાગે, બરાબર છે? સજેસ્ટ કંઈ સૂચવતો હોય અને કોઈ પ્રપોઝલ મૂકતો હોય, દરખાસ્ત રજૂ કરતો હોય તો proposed to લેવાનું છે, બરાબર છે? એ વપરાય છે. ત્યારબાદ સાંભળનાર મૂકી, બરાબર છે? પહેલા બોલનાર દર્શાવવાનું એટલે રિપોર્ટર, ત્યાર પછી રિપોર્ટિંગ વર્બ said to ને બદલે proposed to કે suggested to એ લખ્યા પછી લિસનર મૂકવાનું છે. સાંભળનાર મૂકી સંયોજક તરીકે શું લખાય છે? સંયોજક તરીકે તો કે સંયોજક તરીકે ફરી પાછું યાદ રાખજો મિત્રો, અહીંયા સંયોજક તરીકે that વપરાય છે. સંયોજક તરીકે શું આવે છે? that. that કેટલામી વખત આવ્યું? ત્રીજી વખત. વિધાન વાક્યમાં કંજક્શન that લેતા હતા, ત્યાર પછી ઉદ્ગાર વાક્યમાં પણ આપણે કંજક્શન શું લીધું? that લીધું. અને હવે દરખાસ્ત વાક્યમાં let us વાળા દરખાસ્ત વાક્યમાં પણ આપણે સંયોજક શું લીધું છે? that વપરાય છે, બરાબર? સંયોજક that મૂક્યા પછી હવે જે રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં, બરાબર છે, રિપોર્ટેડ સ્પીચના વાક્યની શરૂઆત જે લેટેસ્ટથી થઈ છે તેનું ઇન્ડાયરેક્ટ કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવાની? તો એના માટે જોવાનું છે કે ત્યારબાદ રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આવેલ, બરાબર છે, રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આવેલ શબ્દ, કયો શબ્દ? તો કે લેટ. પરવાનગી દર્શાવતા વાક્યમાં પણ લેટ હતું, ત્યારે લેટનું લેટ ચાલતું હતું, લેટને લેટ રાખવાનું, એની જગ્યાએ અલાવ કે પરમિટ લખી શકાય. પરંતુ અહીંયા દરખાસ્ત સૂચવતા વાક્યમાં આવેલ શબ્દ લેટ ને દૂર કરી, એ શબ્દને અહીંયા દૂર કરી દેવાનો છે મિત્રો. જેની સાથે કયા લેટને? જેની સાથે અસ આવેલું છે અથવા તો લેટ્સ નું ટૂંકું રૂપ આવ્યું છે મિતાક્ષરી લેટ્સ, બરાબર છે? લેટને દૂર કરી અસનું કર્તા વિભક્તિ, અસનું કર્તા વિભક્તિ વી કે ધ્યેય લખી, બરાબર છે? વી કે ધ્યેય યાદ રાખજો ખાસ. અસને બદલે શું કરવાનું છે? વી કે ધ્યેય, કાવી અને કાધે લખી તેની સાથે શુડ મૂકી, શું મૂકવાનું છે? વી શુડ અથવા તો ધે શુડ, બરાબર છે? શુડ મૂકી નિયમ મુજબ ફેરફાર કરી ઇનડાયરેક્ટ કરવું. ચાલો બીજો નિયમ કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે? આટલું તો ખરું તમને સમજાઈ ગયું છે ઉપરનું રિપોર્ટિંગ વર્બ અને કંજક્શન. પણ અહીંયા જોયું આપણે કે રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આવેલ શબ્દ લેટ ને દૂર કરવાનું છે અને તેનું અસ પછી શું વધ્યું છે? લેટ ને દૂર કરી દેશું તો પાછળ શું વધશે? અસ, કર્મ વિભક્તિ. આ કર્મ વિભક્તિનું શું કરવાનું છે? કર્તા વિભક્તિ કરવાનું છે, બરાબર? કર્તા વિભક્તિ તરીકે અસનું કરતા વી તો થાય જ, પણ ક્યારેક ધ્યેય પણ કરવાનું છે. વી કરવાનું કે ધ્યેય કરવાનું, અને વી કે ધ્યેય લખી તેની સાથે શું મૂકવાનું છે? શુડ મૂકવાનું છે. દરખાસ્ત છે ને, દરખાસ્ત સૂચવતું વાક્ય છે એટલે શુડ મૂકવાનું. વી શુડ કે ધ્યેય શુડ થશે, મૂકી અને નિયમ મુજબ ફેરફાર કરી ઇનડાયરેક્ટ કરવું. ઓકે, ચાલો અહીંયા સુધી તો સમજાઈ ગયું. રિપોર્ટિંગ વર્બ છે, proposed to તો suggested લેશું, બરાબર છે? આ બેમાંથી એક proposed to અથવા તો suggested to કંજક્શન તરીકે that લેશું, લેટને દૂર કરશું, પછી અસનું શું કરવાનું છે? તો કે વી કે ધ્યેય કરશું, એની સાથે શુડ મૂકશું. અહીંયા થઈ ગયું છે. હવે નિયમ મુજબ ફેરફાર કરી ઇનડાયરેક્ટ કરવું. પણ એક પ્રશ્ન હજી થાય છે અહીંયા કે ભાઈ અસનું બધું ફિક્સ છે, પણ અસનું વી કરવું કે ધ્યેય કરવું, અથવા અસનું ક્યારે વી થાય અને ક્યારે ધ્યેય કરી શકાય? ઓકે, આ જો આપણે જાણવું છે તો એના માટે એક નોંધ લઈએ આપણે. અહીંયા એક નોટ ધ્યાનમાં રાખીએ કે જો બોલનાર અને સાંભળનાર, બરાબર છે, બોલનાર અને સાંભળનાર આ બંને કેવો? તો કે ત્રીજો પુરુષ હોય. આ નોંધ ખાસ ધ્યાન રાખજો, ક્યારે વિશુદ્ધ કરવું અને ક્યારે ધ્યેયશુદ્ધ કરવું. બોલનાર અને સાંભળનાર આ બંને ત્રીજો પુરુષ હોય તો ત્યારે
અસનું ધ્યેય લેવું અથવા અસનું ધ્યેય કરવું, એ સિવાય અથવા તો પરંતુ જો બોલનાર કે સાંભળનાર, પરંતુ જો બોલનાર કે સાંભળનાર આ બંનેમાંથી, એટલે બોલનાર કે સાંભળનાર, રિપોર્ટર કે લિસનર, આ બંનેમાંથી કોઈ એક પણ, બેમાંથી કોઈ એક પણ ત્રીજો પુરુષ ન હોય, ત્રીજો પુરુષ ન હોય એટલે કે પહેલો પુરુષ હોય અથવા તો બીજો પુરુષ હોય ને, ત્રીજો પુરુષ ના હોય તો કોણ હોઈ શકે? પહેલો પુરુષ હોઈ શકે કે બીજો પુરુષ હોય. એનો મતલબ કે બેમાંથી કોઈ એક પણ ત્રીજો પુરુષ ન હોય તો ત્યારે તેનું તો કે અસનું વી કરવું અથવા તો અસનું વી લેવું. આ એક નોટ છે ને, જે નોટ બરાબર છે, આ નોંધ એ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જો બોલનાર અને સાંભળનાર આ બંને ત્રીજો પુરુષ હોય, બે ત્રીજો પુરુષ હોય તો ત્યારે આપણે શું કરવાનું છે? તો કે ત્યારે અસનું શું કરવાનું છે? તો કે અસનું ધ્યેય લેવું. પરંતુ જો બોલનાર કે સાંભળનાર આ બંનેમાંથી કોઈ એક પણ ત્રીજો પુરુષ ન હોય તો ત્યારે અસનું શું કરવાનું છે? વી કરવું. આ મિત્રો નિયમ ખાસ વાંચીને પાકો કરી લેવાનો છે, યાદ રાખવાનો છે કે ક્યારે અસનું ધ્યેય લેશું અને ક્યારે અસનું વી લેશું, તો જ્યારે એમાંથી બેમાંથી એકમાં ભૂલ થવી જોઈએ નહીં. આપણે હમણાં એક્ઝામ્પલ જોશું એટલે એમાં ખ્યાલ આવશે જ આપણને કે કઈ રીતે ફેરફાર કરવો છે. તો અહીંયા એક બે બાબત છે ધ્યાનમાં રાખવાની છે રેફરન્સમાં. કેમાં ખાસ? કે લેટ્સ વાળા દરખાસ્ત વાક્યનું ઇન્ડાયરેક્ટ કરીએ છીએ ત્યારે સૌપ્રથમ રિપોર્ટિંગ ઓફ સેડ ટુ ને બદલે પ્રપોઝડ ટુ કે સજેસ્ટેડ ટુ લેવાનું છે. સંયોજક પરિપાછું અહીંયા શું મૂકવાનું છે? ધેટ મૂકવાનું છે. ત્યાર પછી રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આવેલ શબ્દ લેટ ને દૂર જ કરી દેવાનો છે. અને જે અસ કર્મ વિભક્તિ વધે છે તેનું કર્તા વિભક્તિ એટલે વી કે ધ્યેય લેશું. ચાલો અહીંયા પણ ખ્યાલ આવી ગયો, વી કે ધ્યેય. અને વી કે ધ્યેય લીધા પછી શું મૂકવાનું? પહેલા શુડ મૂકવાનું, પછી પાછું ઇનડાયરેક્ટ ફરતી વખતે વાક્યમાં જોવાનું છે. ઓકે, શુડ મૂક્યા પછી નિયમ મુજબ ફેરફાર કરી ઇનડાયરેક્ટ કરવું. અને હવે પ્રશ્ન હોય તો વી લેવું કે ધ્યેય ક્યારે લેવું? તો એના માટે મેં તમને હમણાં સમજાવ્યું. બોલનાર ને સાંભળનાર બે ત્રીજો પુરુષ હોય તો ધ્યેય શુડ, અને બેમાંથી એક પણ ત્રીજો પુરુષ ન હોય તો શું કીધું છે? વી, અને એની સાથે શુડ એટલે કે વી શુડ લેવું. ખ્યાલ આવ્યો તમને? હવે આને રિલેટેડ આપણે છે એક્ઝામ્પલ જોઈએ, પણ એ પહેલા તમારા રેફરન્સ બધું છે વ્યવસ્થિત લખી નાખવાનું છે અને વ્યવસ્થિત કમ્પ્લીટ તમને બે ત્રણ જે નિયમ છે બરાબર છે એ થોરોલી યાદ હોવા જોઈએ. ચાલો જો, આઈ સેડ ટુ હર. ખાસ ધ્યાન આપજો. અહીંયા જે વાક્યની શરૂઆત છે એ હવે કેવી રીતના થયેલી હોવી જોઈએ? તો કે આપણે કયા વાક્યો જોઈએ છીએ? બરાબર છે, દરખાસ્ત વાક્ય એટલે લેટસ થી થયેલી હોવી જોઈએ. લેટસ ગો ટુ માય uncle's house. જો, લેટસ ગો ટુ માય uncle's house. I said to her, let us go to my uncle's house. હવે આપણે આનું ઇનડાયરેક્ટ કરવું છે તો કઈ રીતે થશે? જો ખાસ ધ્યાન આપજો. I said to her, let us go to my uncle's house. આને આપણે જોઈએ તો પહેલા સૌપ્રથમ રિપોર્ટર આઈ, બરાબર છે. સેડ ટુ નું શું કરશું? તો કે લેટ અસ વાળું વાક્ય છે. કેવું વાક્ય છે? લેટ અસ વાળું વાક્ય છે, તો દરખાસ્ત વાક્ય કહેવાય. તો અહીં આપણે સજેસ્ટેડ ટુ અથવા તો પ્રપોઝડ ટુ બેમાંથી ગમે તે લખી શકીએ છીએ. એમ આઈ સેડ ટુ, મેં તેને કહ્યું ચાલ લેટ અસ ગો ટુ માય અંકલ્સ હાઉસ, મારા અંકલના ઘરે જઈએ. ઓકે, તો સિમ્પલ પ્રપોઝલ બી કહી શકાય અથવા તો સજેસ્ટેડ કર્યું કહી શકાય. સજેસ્ટેડ ટુ અહીંયા ખાસ લખવાનું છે, પછી લિસનર હર. આઈ સજેસ્ટેડ ટુ હર. કંજક્શન શું લેવાનું છે? તો અહીં એવું છે કંજક્શન ધેટ, એટલે સંયોજક તરીકે ધેટ. ત્યાર પછી રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં લેટ ને શું કરવાનું છે? તો કે ભાઈ આવેલ શબ્દ લેટ ને દૂર કરવાનો, એટલે લેટ નીકળી જશે. લેટ ને દૂર કરી પછી અસનું શું કરવાનું છે? અસનું કર્તા વિભક્તિ વી કે ધ્યેય કરવાનું છે. હવે આપણે જોવાનું છે અસનું વી થશે કે ધ્યેય થશે, તો જોવાનું છે. એના માટે આપણે નિયમ જોયો તો બોલનાર અને સાંભળનાર બે ત્રીજો પુરુષ હોય. ચાલો, બોલનાર કોણ છે? આઈ, ત્રીજો પુરુષ નથી. સાંભળનાર ત્રીજો પુરુષ છે હર, પરંતુ બોલનાર ત્રીજો પુરુષ નથી. એટલે કહેવાનો મતલબ કે બેમાંથી એક પણ ત્રીજો પુરુષ ન હોય, અહીંયા નથી. તો ત્યારે શું કરવાનું? અસનું તો અહીંયા વી કરવાનું. એની સાથે શું મૂકવાનું કીધું છે? શુડ, બરાબર છે. એની સાથે શું મૂકવાનું કીધું? શુડ. વી શુડ લખ્યું. હવે અસનું આપણે વી શુડ કહ્યું, ત્યાર પછી પાછું અહીંયા આવી જવાનું.
ગો. શુડ સાથે મોડેલ ઓક્ઝિલરી સાથે ક્રિયાપદનું કેવું રૂપ વપરાય? મોડું વપરાય. આપણે આગળ શીખી ગયા છે. કાર ફેરફારના લિસ્ટમાં તમને કીધું હતું કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી હોય, સેલ વિલ નું વુડ થાય, કેન નું કુડ થાય, શુડ નું શુડ જ રહે, એની સાથે મોડ રૂપ જ રહે. ગો એટલે ગો ટુ, અહીંથી વાક્ય પાછું જોડી દેવાનું. ગો કેની સાથે લખ્યું? શુડ સાથે લખ્યું એટલે ગો એમનું રહેશે, ગો નું વેટ થશે નહીં. ઓકે, શુડ ગો ટુ માય. પ્રથમ પુરુષ તો કોના પ્રમાણે? બોલનાર પ્રમાણે. બોલનારમાં કઈ વિભક્ત છે? આઈ. આઈ નું બરાબર છે સંબંધ ગણમાં શું થાય? તો કે માય જ થાય. બે એક જ લાઈનમાં આવે છે એટલે માય અંકલ્સ હાઉસ. આ થઈ ગયું દરખાસ્ત વાક્ય. મિત્રો જોયું કઈ રીતના હતું? આઈ સેડ ટુ નું આપણે સજેસ્ટેડ ટુ કર્યું, બરાબર છે. લિસનર એમનું એમ જ. ત્યાર પછી લેટ અસ, અહીં જો તમે ખાસ બરાબર, લેટ ને દૂર કર્યું, બરાબર. સંયોજક તરીકે શું વાપર્યું છે આપણે? ધેટ વાપર્યું છે. ત્યાર પછી અસનું શું લીધું? અસનું શું કરવાનું ખાસ જોવાનું છે? બોલનાર અને સાંભળનાર બે ત્રીજો પુરુષ હોય, અહીંયા પણ ત્રીજો પુરુષ હોય તો અસનું ધ્યેય થાય, પરંતુ બેમાંથી એક ત્રીજો પુરુષ નથી એટલે આપણે શું કર્યું? અસનું વી. એની સાથે શુડ, બરાબર છે, શુડ મૂક્યું. ક્રિયાપદનું મૂળ ગો ટુ માય અંકલ્સ હાઉસ. ચાલો ત્યાર પછી જોઈએ બીજું વાક્ય. સુનિલ સેડ ટુ મી એન્ડ ધેન. હવે જે વાક્ય આપણે લખશું એ કેવું લખવાનું છે? લેટ્સ વાળું દરખાસ્ત વાક્ય, બરાબર છે. બોલનાર અને સાંભળનાર જ્યારે લખાય ને ત્યારે તમારે ખાસ જોઈ લેવાનું કોણ છે? ત્રીજો પુરુષ બે છે કે નહીં, જેથી કરીને આપણે બરાબર છે અસનું શું કરવું ને એ આપણને ખબર પડે એમ. સુનિલ સેડ ટુ મી લેટ્સ હેલ્પ ધીસ ઓલ્ડ મેન. જો શું કહે છે? લેટ્સ હેલ્પ ધીસ ઓલ્ડ મેન. સુનિલે મને કહી કે ચાલ આપણે પહેલા ઓલ્ડ મેનને મદદ કરીએ. તો અહીંયા સુનિલ રિપોર્ટર તરીકે આવ્યું છે, બરાબર છે. સુનિલ શું છે? રિપોર્ટર તરીકે. સેડ નું શું કરશું? લેટ્સ નું શું લેશું આપણે? લેટ અસ લખો કે લેટ્સ લખો? બે એક જ થાય, બરાબર છે, બે એક જ થાય. લેટ્સ હેલ્પ ધીસ ઓલ્ડ મેન. ચાલ ઓલ્ડ મેનને મદદ કરીએ. તો એમાં સજેસ્ટેડ કરવાનું થાય ને, બરાબર. કઈ દરખાસ્ત એવું કઈ છે ને એવું બધું કઈ ખરડો પસાર કરવાની વાત નથી. તમે કદાચ પ્રપોઝલ મૂકો, મદદ કરવી છે કે નહીં ચર્ચા કરો તો બી વાંધો નહીં, ને સજેસ્ટેડ કરો તો પણ વાંધો નહીં. બેમાં કાંઈ રાજો ડિફરન્સ નથી. સુનિલ સજેસ્ટેડ, બરાબર છે, ટુ. અને કદાચ તમને એવું લાગે કે સજેસ્ટને બદલે પ્રપોઝ લખવું છે, કેમ નથી આવતું, તો એવું કશું જ નથી. અહીંયા પ્રપોઝ પણ આવી શકે છે. સુનિલ પ્રપોઝડ મી. અહીં લખ્યું છે બીજું પ્રપોઝડ લખ્યું છે અને સજેસ્ટેડ લખ્યું છે. proposed to me, યાદ રાખજો ખાસ ટુ લખવું જરૂરી છે, બરાબર છે. સુનિલ proposed to me conjunction that. કેમ? તો કે લેટ વાળું દરખાસ્ત વાક્ય છે, પરવાનગી નથી, દરખાસ્ત વાક્ય છે. લેટ અસ છે, conjunction that. ત્યાર પછી રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આવેલા શબ્દ લેટ ને દૂર કરવાનું. એની સાથે જે વધ્યું છે અસ, બરાબર છે. અસ નું શું થશે? તો કે અહીંયા બરાબર છે અસનું આપણે કર્તા વિભક્તિ કરવાનું છે એટલે they should કે we should. તો જો બે ત્રીજો પુરુષ છે, તો કે સુનિલ ત્રીજો પુરુષ છે, પરંતુ લિસનરમાં મી ત્રીજો પુરુષ નથી. મી પ્રથમ પુરુષ થાય એટલે ત્યાં શું આવશે? we should. ઓકે, we should. વી સાથે શું લેવાનું? should. હેલ્પ, હેલ્પ ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે હેલ્પનું આપણે હેલ્પ જ લેશું. શું લેશું? should સાથે ક્રિયાપદનું કેવું રૂપ થઈ ગયું? મૂળ રૂપ. we should help ધીસ ઓલ્ડ મેન. હવે અન્ય શબ્દ છે, બરાબર છે, અન્ય શબ્દ છે તો આપણે અહીંયા લખવાનું ધીસ. પરંતુ તમને ખ્યાલ છે કે ધીસનું શું કરવાનું? ધીસ સમય સૂચક શબ્દ છે એટલે આપણે યાદ આવી જવું જોઈએ કે ધીસનું પણ આપણે અહીંયા શું કરવાનું છે? તો કે ધેટ કરવાનું છે. એટલે ધેટ ઓલ્ડ મેન. જો મિત્રો થઈ ગયું આ રીતનું વાક્ય. સુનિલ proposed to me conjunction that, બરાબર છે. ત્યાર પછી અસનું શું કર્યું આપણે? તો કે અહીંયા એક ત્રીજો પુરુષ હતું નહીં એટલે અસનું શું કર્યું આપણે? વી કર્યું. ત્યાર પછી should, ધીસનું શું કર્યું? ધેટ, બરાબર છે. હેલ્પ ઓલ્ડ મેન. અહીંયા વી સાથે should મૂક્યું, હેલ્પ ક્રિયાપદ should સાથે મૂળરૂપ આવે, ધીસનું ધેટ ઓલ્ડ મેન. એકદમ દરખાસ્ત વાક્ય છે. કેવા છે? એકદમ સાવ સહેલા છે અને ઈઝી છે. બે એક્ઝામ્પલ આપણે જોઈએ. હજી એકાદ એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ અહીંયા. ભાઈ એવું વાક્ય જોઈએ કે ભાઈ જેની અંદર બે ત્રીજો પુરુષ હોય. તો સંત સેડ ટુ ધેમ. જો the son said to them. અહીંયા જુઓ તમે, ખ્યાલ આવશે તમને? સંત ત્રીજો પુરુષ હોય, ધેમ કહે છે, તેઓને કહે છે, પીપલ લોકોને કહે છે, ગમે તેવું વાક્ય લઈ શકાય. સંત said to them અને શું કહે છે? let us not fight. આપણે નકાર વાક્ય લઈએ. let us not fight with one another.
લેટ અસ નોટ ફાઇટ વિથ વન અનધર. ચાલો આ વાક્યને આપણે ઇનડાયરેક્ટ કરવું છે તો આ રીતે થશે. The Sant said to them, let us not fight with one another. સૌપ્રથમ સંત રિપોર્ટર. તો સંત said to નું શું કરશું તો કે જો let us not fight with another. સંત છે એ ધેમ એટલે લોકોને, પબ્લિકને, પીપલને શું કરાવે છે? સમજાવે છે. બરાબર છે? એમને સજેસ્ટ કરે છે, સૂચવે છે કે ભાઈ ઝઘડવું જોઈએ નહીં. સજેસ્ટેડ ટુ ધેમ. બરાબર છે? કઈ પ્રપોઝલ મૂકતા નથી, કોઈ દરખાસ્ત મૂકતા નથી, એ લોકોને સજેસ્ટ કરે છે, સૂચવે છે કે લેટ અસ નોટ ફાઇટ વિથ વન અનધર. એકબીજા સાથે ઝઘડવું જોઈએ નહીં. આવો ભાવાર્થ છે એનો. ધ સંત સજેસ્ટેડ ટુ ધેમ કંજક્શન ધેટ. લેટ દૂર થઈ જશે, લેટને દૂર કરવું. અસનું શું કરશું? વી કે ધે. તો બે ત્રીજો પુરુષ છે, સંતે ત્રીજો પુરુષ છે અને ધેમ એટલે પણ ત્રીજો પુરુષ, એટલે અહીંયા અસનું થશે ધે. ખ્યાલ આવ્યો તમને? પહેલી વખત થઈ ગયું. આની પહેલા આપણે શું કર્યું હતું? અહીંયા પણ વી થઈ રહ્યું છે, અહીંયા પણ વી થઈ રહ્યું છે. બે ત્રીજો પુરુષ હોય તો ધે. ત્યાર પછી શુડ મૂકવું. આ ભૂલવાનું નહીં, સીધું તો ત્યાં નથી જતું રહેવાનું. ઓકે, વી શુડ કે ધે શુડ મૂક્યા પછી અહીંયા આવવાનું. અસ પછી આપણે શું કર્યું તો કે ધે શુડ મૂક્યું. પછી તરત જ અહીંથી નોટ, નકાર વાક્ય છે તો શુડ પછી નોટ મૂકી દો એટલે વાક્ય બની જશે નકાર. શુડ નોટ ફાઇટ. શુડ સાથે ફાઇટ ક્રિયાપદનું મૂળ પદ રહેશે એટલે ફાઇટનું ફાઇટ જ રહેશે. શુડ નોટ ફાઇટ વિથ વન અનધર. શુડ નોટ ફાઇટ વિથ વન અનધર. ચાલો આ થઈ ગયું દરખાસ્ત વાક્ય. તો સેમ આ જ રીતે આપણે જેમ પરવાનગી જોયા હતા એવી રીતના દરખાસ્ત વાક્ય જોયા, એનું રેફરન્સ વ્યવસ્થિત લખી લેવાનું છે અને સાથે એક્ઝામ્પલ પણ એડ કરી દેવાના છે. એક્ઝામ્પલ સોલ્વ કરશો એટલે તમને મિક્સમાં કોઈ પણ વાક્ય, રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે એ ચાહે પરવાનગી હોય કે દરખાસ્ત, બેમાંથી જે કાંઈ ડિફરન્સ છે, માઇનોર ડિફરન્સ છે એ તમે જોયો, બરાબર સમજી લીધો છે. બરાબર, એક વખત લખી અને રિપીટ કરી લેવો જેથી કરીને વ્યવસ્થિત આવડી જાય. ઓકે, જય હિન્દ.